કાયદાનો ભંગ કરીને આરોપી ભૂલી જતા હોય છે, પરંતુ કાયદો આરોપીને ક્યારેય ભૂલતો નથી. આ વાત ચરિતાર્થ થતી હોય તે રીતે સુરતમાં 34 વર્ષ અગાઉ 40 લાખના યાર્ડની કાપડ ચીટિંગ કરી નાસ્તા ફરતા આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે. આરોપી પોલીસ પકડથી બચવા એક રાજ્યથી બીજા રાજ્યમાં પોતાના ઠેકાણા બદલતો હતો. ટ્રક ડ્રાઈવર બની ગયો હતો, સાથે જ ટ્રકમાં જ જીવન ગુજારતો હતો. જોકે પોલીસે છત્તીસગઢમાં આરોપીનો 250 કિલોમીટર પીછો કરી ઝડપી લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મળતી વિગતો મુજબ બબ્બુ લક્ષ્મણ ધોબી મૂળ ઉત્તર પ્રદેશના નવોસાના બરાસાતનો વતની અને ટ્રક ડ્રાઈવરનું કામ કરે છે. તેણે સાગરીત સાથે મળીને 1992ના વર્ષમાં બોગસ ટ્રક નંબર અને ટ્રકના ખોટા કાગળો બનાવ્યા હતા. ત્યારબાદ ખોટી નંબર પ્લેટ લગાવી સુરતથી બનારસ લઈ જવા માટે 60 લાખનો જરી કાપડ યાર્ડનો માલ ભર્યો હતો. આ માલ બનારસ ન પહોંચાડી બંને ટ્રકનો માલ બારોબાર વેચી નાખીને છેતરપિંડી કરી હતી. 60 લાખની છેતરપિંડી કરીને આરોપી ગાયબ થઈ ગયો હતો. પોલીસ એનું પગેરું દબાવવા કોશિશ કરતી હતી, પરંતુ આરોપીનું લોકેશન અવારનવાર અલગ અલગ રાજ્યો ઓડિશા, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ જેવા રાજ્યોમાં ફરતો જણાતો હતો. પત્નીના મૃત્યુ બાદ ઉત્તર પ્રદેશ છોડીને મધ્યપ્રદેશમાં રહેતો હતો. દીકરાને વતનમાં રાખ્યા હતા. તેણે વર્ષમાં એકવાર મળવા જતો હતો. પોતે રસોઈ જાતે બનાવી અને કાં તો ટ્રકને જ ઘર બનાવી દીધું હતું. સાથે ડ્રાઈવર તરીકે કામ કરતો હતો. પોલીસે આરોપીની પૂર્ણ બાતમી મેળવીને આખરે ટ્રકનો 250 કિલોમીટર પીછો કર્યો હતો. પોલીસ પણ ટ્રક ડ્રાઈવર જ બની હતી. બાદમાં છત્તીસગઢના ઉર્લા જીઆઈડીસીના પાર્કિંગમાં આરોપી આરામ કરવા રોકાયો ત્યારે સૂતા જ તેને દબોચી લીધો હતો. એક સુરત શહેરમાં એક સિનિયર સિટીઝનને ફરીથી સાયબર ક્રાઇમ નામાં ડિજિટલ એરેસ્ટ નામથી 2 દિવસ સુધી ડિજિટલ એરેસ્ટ રાખી અને 16,65,000 જેટલા એમાઉન્ટ ટ્રાન્સફર કરાવવાની એક ફરિયાદ સુરત સાયબર સેલને મળી હતી. આ અનુસંધાને સુરત સાયબર ક્રાઇમની ટીમ દ્વારા ભાવનગરથી 3 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે, જેમાં રાજુ ભરતભાઈ ઉર્ફે રાજુ ભીખાભાઈ પરમાર, કિશન કુમાર દિગંબર સન ઓફ દિગંબરભાઈ પટેલ અને પરમવીરસિંહ ઉર્ફે આસુ સત્તામસિંહ ટાક, આ 3 લોકોની ધરપકડ કરવામાં આવી છે. રાજુ પરમારે પોતાનું એકાઉન્ટ પૈસા કમાવા માટે કિશનને ભાડે આપેલું હતું. કિશને આ એકાઉન્ટ એક નેશનલ બાસ્કેટબોલ પ્લેયર છે પરમવીરસિંહ, જે અંડર 19માં 6 વર્ષ સુધી રમેલો છે, એમને આપેલું હતું. અને આને પરમવીરસિંહની ધરપકડ થતાં એમની પાસેથી અલગ અલગ બેંકોની 11 જેટલી ચેકબુકો, 4 જેટલી પાસબુકો, અલગ અલગ ડેબિટ કાર્ડ 15 જેટલા મળ્યા છે. અને આ એકાઉન્ટ્સો ઉપર અત્યાર સુધી વેરીફાઈ કરતા 40થી વધુ NCCRP પોર્ટલ ઉપર ફરિયાદ છે. આમ જે એક સિનિયર સિટીઝનને તમારા એકાઉન્ટમાં 2.5 કરોડ જેટલો ફ્રોડ થયો છે, મની લોન્ડરિંગનો કેસ થશે એવી ધમકી આપી 2-2.5 દિવસ સુધી આ લોકોને સિનિયર સિટીઝનને ડિજિટલ એરેસ્ટ કરવાના નામે એમની પાસેથી 16.5 લાખ રૂપિયાનો ફ્રોડ થયો હતો. આ લોકોની 3ની ધરપકડ કરી અને વધુ આગળ તપાસ ચાલુ છે. ફરીથી એકવાર તમામને અપીલ કરીએ છીએ કે કોઈ પણ CBI, પોલીસ, ઈડી કોઈ પણ ના નામે અને ડિજિટલ એરેસ્ટ જેવો કોઈ વર્ડ્સ પણ નથી, કોઈ પોલીસ આવી ધરપકડ કરતી નથી. એટલે ક્યારે પણ આવો ભોગ બનવો નહીં, અને ભોગ બનો તો તાત્કાલિક 1930 ઉપર ફોન કરો અથવા નજીકની સાયબર સેલ અથવા પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા ફરીથી અપીલ કરીએ છીએ. આ 2 સેકન્ડ સ્ટાન્ડર્ડથી બાસ્કેટબોલ રમતો હતો અને 2019 સુધી અંડર 19માં નેશનલ પ્લેયર તરીકે રમેલો હતો. એની જે ઇનિશિયલ કેરિયર હતી બાસ્કેટબોલ પ્લેયર તરીકે, નેશનલ કેમ્પમાં, ઇન્ટરનેશનલ કેમ્પમાં પણ 2 વાર સિલેક્ટ થયો હતો, પણ પછી ફાઇનલ રમેલો ન હતો. એ 10th સુધી ભણી અને ભણવાનું છોડી દીધું હતું. કોઈ કામ ધંધો કરતો નહોતો, બેકાર હતો અને આ સાયબર ક્રાઇમ ફ્રોડ કરવામાં લાગી ગયો હતો છેલ્લા 4 માસથી. એના ફાધર લોયર છે, પણ ફાધર મધર અલગ રહે છે અને વર્ષોથી ભાવનગર જ રહે છે એના મધર સાથે. પરમવીરસિંહ આ જે એકાઉન્ટ્સો જે રાજુ અને કિશન પાસેથી મેળવી અને એમાં સાયબર ક્રાઇમમાં આગળ એક જે વોન્ટેડ આરોપી છે એને સાથે મળી એમાં પૈસા ટ્રાન્સફર કરી વિડ્રો કરતા હતા. ના, ડિજિટલ એરેસ્ટ કરવામાં ડાયરેક્ટ એમનો રોલ એ રીતે નથી, પણ જે મની વિડ્રોમાં અને એ ચેનમાં એ લોકો સામેલ છે.
આમના એકાઉન્ટમાં જે પૈસા સાયબર ક્રાઇમના જે 16 લાખના ફ્રોડ થયા હતા એમાંથી અમુક રકમ આ એકાઉન્ટોમાં ટ્રાન્સફર થઈ હતી. એના આધારે રાજુ પરમારને પકડવામાં આવ્યો, જે એકાઉન્ટ હોલ્ડર હતો. એણે પોતાની વાઇફનું એકાઉન્ટ રેન્ટ ઉપર આપ્યું તો એના વાઇફને ખબર ન હતી. એની પૂછપરછ કરતાં એણે કીધું કે એને પૈસાની જરૂર હતી, એટલે એ પહેલાં હીરા ઘસતો હતો. હીરામ પછી એની સાથે જે શેર બજારનું કામ કરતો હતો, એમાં શેર બજારમાં પણ એક કિશન ગોકુળભાઈ પટેલ છે, એની સાથે એ કામ કરતો હતો. એટલે કિશનને એણે રેન્ટ ઉપર પોતાનું એકાઉન્ટ આપેલું હતું, પછી વધુ પૈસા કમાવાની લાલચમાં, અને કિશને આ એકાઉન્ટ પોતાના પરમવીર સિંહને આપેલા હતા. છેલ્લા 4 માસથી હતું, 40થી વધુ કમ્પ્લેન છે. એટલે એકવાર ફિગર NCCRP પોર્ટલ ઉપર વેરીફાઈ થતા તમામ સ્ટેટનો ખબર પડશે. ગુજરાતમાં આ લોકો વિરુદ્ધ 2 કમ્પ્લેન છે. અત્યારે તો આ લોકો પૈસા આમની પાસેથી જ રિકવર 1 લાખ રૂપિયા એમના એકાઉન્ટમાંથી મળ્યા છે. 4 માસથી એમની પાસે હતું, પણ આગળ આ પણ USDT માં એમાં ટ્રાન્સફર કરે છે. એટલે એ જે 80-90 લાખ રૂપિયા જેવો જે થાય કે 88 લઈ અને 97 વેચવાનું, એ રીતનો પ્લાન આ લોકોનો હોય છે. 8 વર્ષ સુધી જુનિયરમાં અંડર 19માં રમેલો છે નેશનલ પ્લેયર તરીકે બાસ્કેટબોલમાં. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત.